નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર ખેડૂત રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવામાં આવી છે। મહિલાઓને 4000 રૂપિયા, ખેડૂતોનું દેવું માફ કેમ થતું નથી? ગુજરાતમાં વધશે મોંઘવારી, નવું વાવાઝોડું ભૂકા કાઢશે, હેલ્મેટ વગર હવે ચાલશે નહીં, નુકસાનીનું વળતર મળવા મળ્યું છે। પાક નુકસાનીમાં જે પણ ખેડૂતોએ ફોર્મ ભર્યા એમને સહાય મળે છે। ગુજરાતીઓ માટે ચિંતા, ગુજરાતમાં ઠંડીના તાપમાનમાં ઘટાડો, બાળકોને મફત ભણવા ગરીબ બન્યા છે માતા પિતા, ઓછી આવક ધરાવતા લોકોને લાભ, ખેડૂતોને 3000 થી 30000 રૂપિયા સુધીનો દંડ, હવે તમારા કામ અટકશે નહીં, 15 વર્ષ જૂના વાહનો ભંગાર ગણાશે, મફતની સહાય બંધ થશે, મોદીજીની ગરીબો માટે જાહેરાત, શું ગુજરાતમાં મફત વીજળી મળશે? આજના તાજા સોના ચાંદીના ભાવ। તો મિત્રો, દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એમને ખાસ વિનંતી કરીએ છીએ કે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને દરરોજ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ થકી સમયસર મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવા માટે જે ફાર્મર કાર્ડ માટેની તારીખ હતી એ લંબાવવામાં આવી છે। તમને ખ્યાલ હશે કે મિત્રો, ફાર્મર આઈડી કાર્ડના માધ્યમથી હવે તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આગામી હપ્તો મળશે, પરંતુ આ કાર્ડ કઢાવવા માટે 25 નવેમ્બર 2024ની છેલ્લી તારીખ હતી, એમાં હવે વધારો કરવામાં આવ્યો છે। તો સમાચાર જે મળી રહ્યા છે એમાં ખેડૂત રજિસ્ટ્રી માટે જે તારીખ અંગે સરકાર દ્વારા છે એ પાત્ર જે જાણકારી આપવામાં આવી છે એમાં સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું આપવામાં આવ્યું છે કે ભારત સરકાર શ્રી દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચર ભાગરૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ છે એ અમલમાં મૂકવામાં આવેલો છે અને એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતોના આધાર લિંક છે એ રજિસ્ટ્રેશન માટે ફાર્મર રજિસ્ટ્રી અમલીકરણ કરવામાં આવશે। તારીખ 15 નવેમ્બર 2024થી રાજ્યમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને આ તારીખમાં છે એ જે વધારો કરવામાં આવ્યો છે, જેમાં લગભગ ખેડૂતની નોંધણી છે 6,30,000 જેટલી ખેડૂતોએ નોંધણી કરેલી છે, જેમાં પીએમ કિસાન લાભાર્થીઓની નોંધણી માટે 25 નવેમ્બર 2024ની તારીખ છેલ્લી રાખવામાં આવી હતી। જે મુદત હાલ પર્યાપ્ત છે એ 30 નવેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે અને જે મુજબ ઘટિત અમલ કરવા માટેની જે જાણકારી છે કરવામાં આવી છે કે હવે આ તારીખમાં છે વધારો થયો છે। 30 નવેમ્બર 2024 સુધી તમે ખેડૂત માટે છે એ ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકશો। ત્યાર પછી મિત્રો, સમાચારમાં આગળ વધીએ તો મહિલાઓને 4000 રૂપિયાની જાહેરાત। તમે પણ કેન્દ્ર સરકારની યોજનાનો લાભ લેવા માંગતા હો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે 4000 રૂપિયા ઘણા પાત્ર લોકોના ખાતામાં જમા થવાના છે। તમને જણાવી દઈએ કે સ્વસહાય જૂથો દ્વારા સરકાર દેશભરની 20,000થી પણ વધુ પાત્ર મહિલાઓના ખાતામાં 4,000 રૂપિયા ટ્રાન્સફર કરશે। કહેવામાં આવી રહ્યું છે કે સરકાર સખી સ્કીમ હેઠળ એટલે કે સખી સ્કીમ 2024 હેઠળ સાથે જોડાયેલી જે મહિલાઓ છે એમને ગંગા સ્નાનની ભેટ પણ આપી રહી છે અને ગંગા સ્વરૂપા ભેટ પણ મળી રહી છે। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોનું દેવું માફ કેમ થતું નથી? મિત્રો, પાટણમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જ્યારે ચૂંટણીની રેલીને સંબોધિત કરી હતી ત્યારે કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોનું દેવું માફ કેમ થતું નથી કરવામાં આવતું। તો 22 લોકોની પીએમ મોદી સાથે દોસ્તી છે તો 22 થી 25 લોકો હિન્દુસ્તાનના રૂપિયાને કંટ્રોલ કરે છે। પીએમની ઈચ્છા છે કે 22 લોકોની સંપત્તિ 70 કરોડ ભારતીયો જેટલી જ છે। આ સમાચાર મિત્રો અમને સોશિયલ મીડિયા થકી મળી રહ્યા છે। આ સમાચારની અમે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી, જેની દરેક મિત્રોએ છે નોંધ લેવી। ત્યાર પછી મિત્રો, સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાતમાં વધશે હવે મોંઘવારી। મિત્રો, ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધી જશે, મકાન બનાવવા કે જમીન ખરીદવી મોંઘી બની જશે, નવી જંત્રી અમલમાં મૂકવામાં આવી છે અને આ જે છે એના કારણે નાણાંમાં 100થી લઈને 200% સુધીનો વધારો થશે। નવી જંત્રી મુજબ બમણા કે 3 ગણા ભાવ ચૂકવવા પડશે। હવે તેની સીધી અસર એ થશે કે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ જે પ્રોપર્ટી છે એ ખરીદનારાઓને માથે બિલ્ડર અને ડેવલપર વધારાનો બોજ છે નાખશે, જેના કારણે હવે ગુજરાત રાજ્યમાં પ્રોપર્ટીના ભાવ છે આસમાને પહોંચી શકે છે, જેમાં જમીન ખરીદવી પણ મોંઘી બનશે અને જે તમારે મકાન બનાવવું હોય એ પણ હવે મોંઘું બની શકે છે। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો નવું વાવાઝોડું છે ભૂકા કાઢી શકે છે। તો આ વાવાઝોડું કઈ વિસ્તારને લાગુ પડશે અને કયા જિલ્લાઓમાં છે એ આ વાવાઝોડાની અસર થશે? તો મિત્રો, સમાચાર મળી રહ્યા છે કે જે નવું વાવાઝોડું છે એ 5 રાજ્યોની અંદર છે અસર પહોંચાડી શકે છે, જેમાં જે વાવાઝોડું છે એ અસર પહોંચાડવાનું છે ખાસ કરીને કે
ચક્રવાત છે એનું નામ ફેગલ આપવામાં આવ્યું છે. વધુ એક ચક્રવાતની તોફાની દેશમાં ત્રાટકવા જઈ રહ્યું છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થશે અને આ સમય દરમિયાન 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે, જે આસપાસના વિસ્તારોમાં વિનાશ સર્જી શકે છે અને આ ચક્રવાતનું નામ ફેગલ હશે. ભારતીય હવામાન વિભાગના મુશળધાર વરસાદને લઈને એક ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ છે જાહેર કર્યું છે. 25 નવેમ્બરે તમિલનાડુ, પોંડિચેરી, કેરળમાં ગાજવીજ અને વીજળી સાથે મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ પણ આ વાવાઝોડાના પગલે રાખવામાં આવી છે. તો મિત્રો, ત્યાર પછીના સમાચારમાં આગળ જોઈએ તો હેલ્મેટ વગર હવે છે ગાડી ચલાવતા હશો તો તમારે સાવચેત થવું પડશે, કારણ કે હેલ્મેટ વગર ગાડી ચલાવવા માટે સરકાર દ્વારા છે નવા નિયમો બહાર પાડવામાં આવી શકે છે. ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં હેલ્મેટ ફરજિયાત, ટુ વ્હીલર ઉપર હેલ્મેટ પહેરવું પડશે હવે ફરજિયાત કરવામાં આવ્યું છે. ગુજરાતની તમામ યુનિવર્સિટી કોલેજોમાં હેલ્મેટ છે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને પહેરવું પડશે ફરજિયાત હેલ્મેટ. ટુ વ્હીલર લઈને આવતા વિદ્યાર્થીઓ કે પછી કર્મચારી હશે એના માટે હેલ્મેટ છે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પત્ર લખીને આપી છે સૂચના, જેમાં ટુ વ્હીલ પાછળ બેસનારને પણ હેલ્મેટનો નિયમ છે લાગુ પડશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જે પાક નુકસાન, અતિવૃષ્ટિના કારણે ગુજરાત રાજ્યમાં પાક નુકસાન થયું હતું અને એમાં 1419 કરોડ રૂપિયા જેટલું રાહત પેકેજ છે જાહેર કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય સરકાર દ્વારા. તો આ પેકેજ અંતર્ગત નુકસાનના 6218 ખેડૂતોને સહાય છે ચૂકવવામાં આવી છે. તો બીજા ખેડૂતોને પણ સહાય છે ચૂકવવાની છે બાકી છે એવા ખેડૂત મિત્રોને પણ ટૂંક જ સમયમાં સહાય મળી જશે. મિત્રો, આવનારા 7 દિવસની અંદર આ તમામ અંગે છે એ સૌથી મોટી જાણકારી મળી ગઈ છે કે જે સર્વે છે એ પૂર્ણ થઈ ગયો છે. ત્યારબાદ 7 દિવસની અંદર છે એ સહાયની ચૂકવણી છે એનો કાર્યક્રમ ગોઠવવામાં આવશે, જેમાં ડીબીટીના માધ્યમથી ડાયરેક્ટ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છે એ પૈસા જમા કરી દેવામાં આવશે. હવે મિત્રો, અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એમાં 6218 ખેડૂતોને અત્યાર સુધીમાં સહાય મળી ગઈ છે. વડોદરા જિલ્લાના ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ ઉપર સહાય પેકેજના માપદંડો અનુસાર ખેતીની થયેલા નુકસાન સામે સહાય મેળવવા માટે એક ઓનલાઈન અરજી કરી હતી. મળેલી અરજીઓને પેકેજના ધારાધોરણો અનુસાર ચકાસણી કરીને સહાયને પાત્ર વડોદરા જિલ્લાના 6218 ખેડૂતોને તારવણી કરવામાં આવી હતી. જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને અતિવૃષ્ટિના નુકસાનના સહાય પેટે કુલ 12.98 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે, જે 6218 ખેડૂત છે એમને. બાકીના ખેડૂતોને પણ આ સહાય અંતર્ગત છે લાભ મળવાનો ચાલુ થઈ જશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાતીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર જવા માટે અમદાવાદથી રાજકોટ જવાનો રસ્તા એ મુખ્ય ધોરીમાર્ગ છે. હવે આ હાઈવે 6 લેનમાં બદલવાનો છે. તેથી અમદાવાદથી રાજકોટ વચ્ચેનું જે 201 કિલોમીટરનું અંતર કાપવા હવે 4 ટોલ નાકા ઉપર છે ટેક્સ ભરવો પડશે. જેમાં પહેલું ટોલ નાકું છે બાવળા પછી ભાયલા ગામ પાસે, બીજું ટોલ નાકું છે બગોદરા અને લીમડી વચ્ચે, ટોકરાળા ગામ પાસે, ત્રીજું ટોલ નાકું છે ઢેડુકી ગામ પાસે અને ચોથું ટોલ નાકું છે એ માલિયાસણ ગામ પાસે છે તૈયાર થઈ રહ્યું છે. તો આમ સૌરાષ્ટ્ર જવા માટે અમદાવાદથી રાજકોટ જવાના રસ્તા ઉપર 4 ટોલ નાકાનો છે એ ટેક્સ ભરવો પડશે. 200 કિલોમીટરની અંદર છે એ જે અમદાવાદથી રાજકોટ જવા વચ્ચેનું 201 કિલોમીટરનું અંતર કાપવા માટે પણ 4 ટોલ નાકાનો છે ટેક્સ ભરવો પડશે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, ગુજરાતમાં ઠંડીના તાપમાનમાં ઘટાડો છે જોવા મળી શકે છે. અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એમાં ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ છે વધ્યો છે. નલિયામાં રાજ્યનું સૌથી નીચું તાપમાન 13 ડિગ્રી નોંધાણું. અમદાવાદમાં આજે તાપમાન 17.5 ડિગ્રી નોંધાણું. અમદાવાદમાં આગામી દિવસોમાં તાપમાન ઘટાડવાની સંભાવના પણ રહેલી છે, જે 28મી સુધી છે એ 14 ડિગ્રી સુધી પહોંચી શકે એવી પણ સંભાવના છે. નલિયા સહિત 13 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયેલું છે અને સામાન્ય તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. તો આ પ્રમાણે છે તાપમાનમાં પણ ફેરફારના કારણે ગુજરાત રાજ્યમાં ઠંડીનું તાપમાન છે એ ખૂબ નીચું જઈ શકે એવી પણ સંભાવના અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો બાળકોને હવે મફત ભણવા માટે પણ એમના માતા પિતા છે ગરીબ બની રહ્યા છે. શા માટે? કારણ કે મિત્રો, ગુજરાત રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન RTE હેઠળ વિદ્યાર્થીઓને છે 1 થી 8 ધોરણ સુધી મફત શિક્ષણ આપવા માટે છે એ એક યોજના ચાલુ છે. તો આ યોજના અંતર્ગત જેમના પણ માતા પિતા ગરીબ હોય અથવા તો જે પણ બાળકો અનાથ હોય કે ગરીબી રેખાની નીચે જીવી રહ્યા હોય
એમના બાળકોને અથવા તો એ બાળકોને છે એ રાઇટ ટુ એજ્યુકેશનનો ઉપયોગ છે એ થઈ શકે, આ યોજના હેઠળ છે લાભ મળી શકે, પ્રવેશ મળી શકે. તો સમાચાર એવા મળી રહ્યા છે કે ગરીબ બાળકો માટે રાઇટ ટુ એજ્યુકેશન યોજના હેઠળ પ્રવેશ આપવામાં આવે છે, જે માટે વાલીની આવક 1.5 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. જો કે અમદાવાદના કેટલાક વાલીઓ યોજનાનો લાભ લેવા માટે કાગળ ઉપર ગરીબ બની ગયા હોવાનું સામે આવી રહ્યું છે. વાર્ષિક 24 લાખથી 20 લાખ આવક ધરાવતા વાલીઓ આવકના ખોટા પુરાવા બનાવી બાળકોનું એડમિશન આરટીઈ હેઠળ કરાવતા હતા, પરંતુ આવા 140 એડમિશનને ડીઈઓ દ્વારા રદ કરવામાં આવ્યા છે. તો આવા જે પણ ખોટા વાલીઓ છે એમના બાળકોના ભવિષ્ય સાથે છે એ કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તો એના જવાબદાર એમના માતા પિતા વાલી જ રહે છે, એ ખાસ કરીને નોંધ લઈ લેવી. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ઓછી આવક ધરાવતા લોકોને લાભ થશે. મિત્રો ઓછી આવક ધરાવતા લોકોને લાભ મળશે. માનવ કલ્યાણ યોજના 2024નો ઉદ્દેશ એવો છે કે ઓછી આવક ધરાવતી વ્યક્તિઓને નાણાકીય સહાય છે પૂરી પાડવીને ટેકો આપવાનો રહેશે. આ યોજના ખાસ કરીને ગરીબ અને પછાત જાતીય સમુદાયના કલ્યાણ માટે બનાવવામાં આવી છે. તે વિવિધ ઓછી આવકવાળા કામદારો સહિત ઓછી આવક ધરાવતા જે લોકો છે એમની આર્થિક સ્થિતિ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. લાભાર્થીઓને 28 વિવિધ પ્રકારના કામ કરતા લોકોનો સમાવેશ થાય છે, જેમાં શાકભાજી વેચનાર, સુથાર, ધોબી અને મોચી. તેનો ઉદ્દેશ્ય આ વ્યક્તિઓની સાથે તેમજ તેમની આજીવિકા સુધારવા માટે જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવા માટે થાય છે. તો ઓછી આવક ધરાવતા લોકોને પણ હવે છે લાભ થવાનો છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોને 30,000 રૂપિયા સુધીનો દંડ છે જાહેર થઈ શકે છે. મિત્રો વધતા જતા પ્રદૂષણ અને તેના કારણે લોકોને શ્વાસ લેવામાં થતી જે દુશ્વારી છે એને ધ્યાનમાં લેતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કરી કાઢી હતી. આ સાથે જ કડક વલણ અપનાવવાના નક્કર કાર્યવાહી કરવા કહ્યું હતું કે હવે આ મામલે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ પરાળી બાળતા ખેડૂતોને હવે 30,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. પરંતુ મિત્રો આ અંગે છે અમને જ્યારે પણ વધારે સમાચાર મળશે તો અમારી આ યુટ્યુબ ચેનલ થકી તમને સૌપ્રથમ સમાચાર આપવામાં આવશે. તો જેથી કરીને ચેનલ સાથે જોડાયા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી રાખજો. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો હવે તમારા કામ છે એ અટકવાના નથી, કારણ કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા છે એ કહેવામાં આવી ગયું છે કે સીએમ દ્વારા જે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે એમાં હવે ગુજરાતના નાગરિકોના કામ અટકશે નહીં. 32 સિટી સેવિક સેન્ટરની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપવામાં આવી હતી. નગરોમાં વસતા નગરપાલિકાના તેમજ નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ સાથે એક જ સ્થળેથી સરળતા મળે તેવા સિટીઝન સેન્ટ્રિક સર્વિસ સેન્ટર્સ છે ઇઝ ઓફ લિવિંગનો આશય આ સિટી સિવિલ સેન્ટર્સની સ્થાપનામાં રહેલો છે. ઓનલાઈન સુવિધા સરળતાથી મળે તે માટે વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સેવિક સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે, જેના કારણે છે એ હવે લોકોના કામ સરકારી કામ છે અટકવાના નથી. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો તમારા 15 વર્ષ જૂના વાહનો હશે એને ભંગાર ગણવામાં આવશે કે નહીં. તો અત્યારે છે સોશિયલ મીડિયામાં એવા સમાચાર ફરી રહ્યા છે કે ઘરમાં જો 15 વર્ષ જૂનું વાહન 2 વ્હીલ કે 4 વ્હીલ હોય તો સરકાર દ્વારા નવા નિયમ બનાવવામાં આવ્યા છે કે એને બંધ કરવામાં આવશે તો ભંગાર ગણવામાં આવશે. તો ખરેખર સમાચાર શું છે એ જણાવીએ તો 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન આવ્યું છે કે 15 વર્ષથી વધુ જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી. નીતિન ગડકરીએ કહ્યું છે કે આપણને કોઈ પણ પાસેથી સાંભળવા મળ્યું છે કે 15 વર્ષથી વધુ જૂના છે એ વાહનો ઉપર પ્રતિબંધ છે, પરંતુ એવું નથી મિત્રો. ટ્રાફિક અને હાઈવે મિનિસ્ટરના નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું હતું કે આ વાત સાચી નથી. 15 વર્ષથી વધુ જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી. તે માત્ર દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટ 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહન ચલાવવા ઉપર પ્રતિબંધ દિલ્હી એનસીઆરમાં છે મૂકવામાં આવ્યો, એ પણ પ્રદૂષણના કારણે. તો એક અંગે ખાસ તમે સાવચેત રહેજો. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો મફતની સહાયો હવે બંધ થશે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રાશન, મફત વીજળી, મફત ગેસ સેવાઓ છે અથવા તો રેલવે સહિતની ઘણી યોજનાઓ છે બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. દેશમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જનતાને આકર્ષવા માટે મફત યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી સ્કીમોમાં ને લાંચ ગણવામાં આવી છે અને માનવામાં આવે છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવવી પડી શકે છે. તો શું ખરેખર મફત યોજના બંધ થશે કે નહીં એ અંગે છે હવે આવનારા સમયમાં આપણે વધારે જાણીશું. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મોદીજીની ગરીબો માટે જાહેરાત. મોંઘવારી સામે ઝઝૂમી રહેલા સામાન્ય નાગરિકોને રાહત આપવા કેન્દ્રની મોદી સરકારે ટૂંક સમયમાં ભારત બ્રાન્ડ યોજનાનો બીજો તબક્કો છે શરૂ કરવા જઈ રહી છે. જે અંતર્ગત તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ સરકાર રોજિંદા જીવનમાં જરૂરી જે ચીજવસ્તુઓ છે જેવી કે ચોખા, દાળ અને લોટ સસ્તા ભાવે છે ઉપલબ્ધ કરવા જઈ રહી છે. માહિતી અનુસાર ભારત બ્રાન્ડનો બીજો તબક્કો છે 23 ઓક્ટોબરથી શરૂ કરી દેવામાં આવ્યો છે. એટલે કે આજથી છે શરૂ કરી દેવામાં આવ્યો, આજથી 1 મહિના પહેલાં છે શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં 2 નવી કઠોળનો પણ સમાવેશ થાય છે. તો ભારત બ્રાન્ડના છે એ દરેક લોકોને લાભ મળી રહે એ દ્વારા છે સરકાર દ્વારા મોંઘવારી સામે ઝઝૂમી રહેલા સામાન્ય લોકોને રાહત મળે, નાગરિકોને રાહત આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા છે એ આ યોજના ચલાવવામાં આવી રહી છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો શું ગુજરાતમાં મફત વીજળી ખરેખર થશે? તો ભારતના 5 રાજ્યોમાં અત્યારે મફત વીજળી છે. જેમાં દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. ઝારખંડમાં 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. રાજસ્થાનમાં પણ 5 લાખ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં પણ 125, તો પંજાબમાં 300 યુનિટ મફત વીજળી છે આપવામાં આવે છે. તો ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે નહીં એની તમારે છે એ શું ગણતરી છે અથવા તો તમારી શું અભિપ્રાય અથવા તો શું તમારી પાસે કંઈ એ અંગે વધારે અપડેટ હોય તો નીચે કમેન્ટમાં જણાવજો. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો નેનો ડીએપી યુરિયા ખાતર અંગે છે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે માત્ર 600 રૂપિયામાં ડીએપી ખાતર મળશે. મોદી સરકારે ખેડૂતોને હોળી ભેટ આપી હતી ત્યારે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચ ઘટાડવા માટે વિશેષ યોજના બનાવી રહી છે. જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે. ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી, જેમાં 3 સરકારને આમાં સફળતા મળી છે. સરકારે ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલા નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી હતી. ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત 600 રૂપિયા હશે. જેમાં 500 ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ હશે અને આ ખાતરમાં 1 બોરી જેટલું કામ કરાશે. એટલે કે 1 બોટલ તમે ખાતરની પ્રવાહીની જે બોટલ લો એ 600 રૂપિયાની આવશે અને એ 500 ગ્રામ એનો વજન હશે. તો આ જે 600 રૂપિયાની 500 ગ્રામ તમે ડીએપી ખાતરની બોટલ લો છો તો એમાં જે 1 બોરી જેટલું ખાતર કામ આપે એટલું જ કામ છે આ 500 ગ્રામમાં તમને ફાયદો થશે. હાલ ડીએપીની ખાતરની બોરીની કિંમત 1350 રૂપિયા છે. એટલે કે તેની સરખામણીએ આ ખાતર અડધા ભાવમાં તમને મળી રહેશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મળી રહ્યા છે કે અમરેલી જિલ્લાના મોટાભાગના ખેડૂતોને કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં અને કાળા અને સફેદ તલનો ભાવ સારો મળી રહ્યો છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી મગફળીના 1295 રૂપિયા ભાવ મળી રહ્યો છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની જન્સીની પણ હરાજી કરવામાં આવી રહી છે. કપાસનો ભાવ 1061 રૂપિયાથી લઈને 1469 રૂપિયા બોલાયો હતો. તો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 2345 ક્વિન્ટલ કપાસની પણ આવક થઈ હતી. આ સિવાય અમરેલી માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં, ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંના ભાવ 411 રૂપિયાથી લઈને 586 રૂપિયા બોલાયા હતા. ત્યારે ટુકડા ઘઉંનો ભાવ છે 438 રૂપિયાથી લઈને 643 રૂપિયા બોલાયો હતો. આ માર્કેટિંગ યાર્ડમાં 540 ક્વિન્ટલ આવક ઘઉંની થઈ હતી. અને આ જ માર્કેટિંગ યાર્ડમાં કાળા અને સફેદ તલની પણ આવક છે શરૂ થઈ હતી. જેમાં સફેદ તલનો ભાવ 2325 રૂપિયાથી લઈ અને 2330 રૂપિયા સુધી નોંધાયો હતો. તો આ માર્કેટિંગ યાર્ડમાં 285 ક્વિન્ટલ તલની પણ આવકનો નોંધાણો થઈ હતી. આ સિવાય અમરેલી માર્કેટિંગ યાર્ડમાં બાજરાનો પણ ભાવ 489થી 501 રૂપિયાનો થઈ રહ્યો છે, એટલે કે મળી રહ્યો છે. જુવારનો ભાવ 455થી 1250 રૂપિયા સુધી પહોંચ્યો છે, જ્યારે ચણાનો ભાવ 1000થી 1500 રૂપિયા પહોંચાયો છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આજના સૌથી મોટા સોના ચાંદીના તાજા ભાવ સામે આવી રહી છે. લગ્નની સિઝનના લીધે બુલિયન માર્કેટિંગમાં તેજી જોવા મળી રહી છે. મિત્રો આજે સોનાના ભાવમાં વધારો થયો છે. ચાંદીની ચમક થોડી ઘટી છે. આજે 24 કેરેટ સોનું 472 રૂપિયા મોંઘું થઈ અને 77,406 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે એ ખુલ્યું છે.
તો ચાંદીના ભાવમાં પણ 261 રૂપિયાનો ઘટાડો થયો અને આજે ચાંદીમાં 9,056 રૂપિયા પર ખુલી ગયું છે, જેમાં જીએસટીનો સમાવેશ થતો નથી. પરંતુ તમારા આસપાસના શહેરોમાં આ ભાવમાં 1,000 થી 2,000 રૂપિયા સુધીનો તફાવત હોઈ શકે, કારણ કે મેટ્રો સિટીમાં કંઈક અલગ ભાવ હોય, નીચા જે સિટી છે એટલે કે નાના સિટી હોય એમાં પણ કંઈક અલગ ભાવ હોય. અને લગ્નની સિઝન આવી રહી છે, શરૂ થઈ ગઈ છે, તો એના ભાગરૂપે પણ સોના ચાંદીના ભાવમાં છે વધઘટ તો હવે જોવા મળશે, કારણ કે સોના ચાંદીના ભાવમાં છે લગ્નની સિઝન, વાર તહેવારોના પરબ અથવા તો સિઝનમાં તહેવારોમાં છે એ ઘણી ઉપર નીચે છે થતી જોવા મળતી હોય છે. તો મિત્રો, આ દરેક માહિતી, દરેક સમાચાર તમને જણાવ્યા, તો એ તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો તેમજ દરેક મિત્રો સુધી છે એ આ સમાચાર શેર કરી દેજો.